ગુજરાત સરકાર શાળાઓમાં પ્રવેશ ઉત્સવ કરવા જઈ રહી છે, પરંતુ શાળાઓની સ્થિતિમાં સુધારો લાવવામાં તેમને કોઈ રસ નથી। કાર્યક્રમો અને તાઇફોની આડમાં સરકાર દર વર્ષે સાચી હકીકતને છુપાવે છે। સરકારી શિક્ષણ પરિસ્થિતિને દિવસે ને દિવસે વણસતી જાય છે। 2023માં પણ એક પણ ઉમેદવારી સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી થઈ નથી। છેલ્લા 3 વર્ષમાં 31 માર્ચ 2023ની પરિસ્થિતિએ ફક્ત 11 જેટલી સરકારી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 526 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે। જેથી આજે રાજ્યભર સાથે સુરતમાં વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તાઇફા થાય છે કે નક્કર કશું નહીં। આપ ગુજરાત સરકાર ફરી એકવાર શાળાઓમાં પ્રવેશ ઉત્સવ અને ગણેશ ઉત્સવ જેવા કાર્યક્રમો કરવા જઈ રહી છે, પરંતુ સરકારે ગુજરાતની સરકારી શાળાઓની સ્થિતિમાં સુધારો લાવવામાં કોઈ રસ નથી। સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ અને જરૂરી સુવિધાઓની માંગ સાથે આજે તારીખ 25 જૂનના રોજ આમ આદમી પાર્ટીમાં સમગ્ર ગુજરાતમાં સંગઠન દ્વારા તમામ જિલ્લાઓમાં કલેક્ટરને માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપ્યું છે। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા, પદાધિકારીઓ, જિલ્લા અને તાલુકા હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલાયું। આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી સમક્ષ કેટલી રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દર વર્ષે પ્રવેશ ઉત્સવના કાર્યક્રમો કરે છે, જે અંતર્ગત 26, 27, 28 જૂનના રોજ સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં તાઇફાઓની આડમાં સરકાર દર વર્ષે સાચી હકીકતો છુપાવે છે અને સરકારી શિક્ષણની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે। શિક્ષણ સુધારામાં સતત ચિંતા કરતી અને સંઘર્ષ કરતી અમારી આમ આદમી પાર્ટીએ આ મુદ્દે અનેક વખત આપને રજૂઆત કરી છે, પણ આ મુદ્દે હજુ સુધી કોઈ સુધારો કરવામાં આવેલ નથી। નમસ્કાર, હું રાકેશ હિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકાર દર વર્ષે પ્રવેશોત્સવ, ગુણોત્સવ વગેરે અનેક પ્રકારના તાઇફાઓ કરે છે માત્ર ફોટોશૂટ માટે। અમે આ કાર્યક્રમને પ્રવેશોત્સવમાં કાર્યક્રમમાં બાળકોને આવકારવા માટે જઈશું, પણ એ બાળકોના હિત માટે સરકારને સવાલ કરવા માટે આવ્યા છીએ કે આજે 1600થી વધુ શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે, આમાં સુધારો ક્યારે આવશે? 18,000થી વધુ ઓરડાઓની અછત છે, આ ઓરડાઓ ક્યારે બનશે? અત્યારે 32,000થી વધુ શિક્ષકોની અછત છે, આ અછતની પૂર્તિ ક્યારે થશે? 1.14 લાખ બાળકો ગયા વર્ષે ધોરણ 8માંથી શાળા છોડી ગયા છે। આ બાળકોએ માધ્યમિક શાળામાં પ્રવેશ નથી લીધો। આ બાળકોને સારી શાળાઓ, સારું શિક્ષણ, એફોર્ડેબલ એજ્યુકેશન ક્યારે મળશે? તો આ તમામ સવાલોને લઈને આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં આજે આંદોલન કરી રહી છે, વિરોધ કરી રહી છે। બાળકોને સન્માનવા પણ જઈશું અને બાળકોના હિત માટે સરકારને સવાલ પણ કરીશું।